તો હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. ફરી આજના નવા લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છે? બધી મજામાં જ છો? આપણે એકદમ ઢીંગલા જેવા તૈયાર થઈ ગયા છે ને અત્યારે આપણે બહાર જવાનું છે. ક્યાં જવાનું છે તમને વિડીયોમાં ખબર પડી જશે. વિડીયોમાં જોડાઈ રહેજો. તો ચાલો આપણે નીકળી જઈએ અત્યારે આપણે સવારીમાં આગળ. તો ફાઇનલ તો આપણે વેરાવળમાં એન્ટર થવાના જ છે ને અત્યારે જો સાંજનું વાતાવરણ છે, સરસ મજાનું, કંઈ ગાર્ડન એવું એકદમ મજા આવી જાય તેવું. અને અત્યારે સરસ મજાની લાઇટો થઈ રહી છે, પણ અત્યારે જેમ અંધારું થશે, સાંજ પડશે તેમ વધારે લાઇટો થશે અને એકદમ રળિયામણું વાતાવરણ થઈ જશે અને ખરેખર મજા આવશે. તો અત્યારે જો આવી સરસ મજાની બિલ્ડિંગો છે અને આવું બધું વાતાવરણ અત્યારે ચાલી રહ્યું છે, ફૂલ બાકાજી બોલે છે. ને ચાલો આપણે ફટાફટ જે વસ્તુ લેવાની છે તે દુકાને પહોંચી જાય ને તમને હું બતાવું કે આપણે વેરાવળ ક્યાં મકસદથી આવ્યા છે અને કામ લેવાનું છે, શું શું લેવાનું છે. ચાલો વિડીયોમાં રહેજો તમે કન્ટિન્યુ. અહીંયા આવી ગયું છે પહેલાં મોલ, તો મોલમાં આપણે ત્યાં જવાનું નથી, જવાનું છે પણ તમને બતાવીશ. તો ચાલો વિડીયોમાં તો કન્ટિન્યુ રહેજો. ને આપણે જો સૌ પ્રથમ પહોંચી ગયા છે અત્યારે અહીંયા એક દુકાન છે ત્યાંથી મારે ડ્રેસ લેવાનો હતો. ડ્રેસ આપણે લેવાઈ ગયો છે, સ્કૂલનો ડ્રેસ લેવાનો હતો, તે લઈને પછી આવી ગયો છું મોલમાંથી નાની મોટી કેટલી બધી વસ્તુ લેવાની છે. તો ઘરનો સામાન લેવાનો છે, બાકી મારે પણ એક બે વસ્તુ લેવી છે. તો ચાલો હું ફટાફટ બધી વસ્તુઓ લઈ લઉં ને પછી હું તમને પેલા મોલનું એકવાર બતાવી દઉં બધી કે અત્યારે કઈ રીતનું બધી ચાલી રહ્યું છે. ને બધી જો ફૂલ બાકાજી બોલે છે, હું તમને થોડોક આટા ટેલા મારીને બતાવું, કેમ કે મારી બધી વસ્તુ લેવાય તો ગઈ છે પણ થોડોક ટાઈમ આપણો અહીં નીકળી જશે. તો ચાલો હું તમને બધીને બતાવું કે અહીંયા મોલમાં અત્યારે જો આ રીતનું બધી વાતાવરણ માહોલ છે ને એકદમ ઠંડુ ઠંડુ છે, એસી ચાલે છે એટલે ખરેખર મજા આવે છે. એસીમાં આટા મારવાની કે ને મજા ન આવે, બહુ મજા આવે એટલે હું તો જે આટા મારી લઉં. ને જો અત્યારે આ રીતનું બધી ચાલી રહ્યું છે, ખૂબ મજા આવી રહી છે. ને આપણું બિલ બની ગયું છે, આપણે બધી વસ્તુ લઈ લીધી છે ને હવે આપણે અહીંથી નીકળી ગયા છે. આપણે જો અહીંયા અત્યારે વેરાવળની ગલીઓમાં ફરી રહ્યા છે અને સરસ મજાનું બધું વાતાવરણ છે કે લાઇટોને થઈ રહી છે એટલે ખરેખર સરસ મજાનું બધી લાગી રહ્યું છે. અને પછી આપણે અહીંથી કંઈક બજારમાં પહોંચી ગયા છે ને બજારમાં પણ એકદમ સરસ મજાની લાઇટો થઈ રહી છે અને બંને પાસે દુકાનો છે, વચમાં રસ્તો છે, પબ્લિક છે, એટલે ખરેખરની મજા આવી રહી છે. જો આ રીતનું તે બધી ચાલે છે ને અહીંયા આપણે કોઈ દુકાને જવાનું છે ને તે દુકાને જો મારે દફતર લેવાનું છે, સ્કૂલ બેગ લેવાનું છે. ચાલો હું ફટાફટ સ્કૂલ બેગ લઈ લઉં ને પછી જો હું પસંદ કરીને પછી તમને હું મળું તો વિડીયોમાં કન્ટિન્યુ. તો જો મિત્રો આપણે છે ને સ્કૂલ બેગ લઈ લઈને પછી પેરોટના ભજીયા ખાવા આવ્યા, કાકા સેન્ડવિચમાં આવ્યા, પણ બંને જગ્યાએ સ્ટોક પૂરો થઈ ગયો હતો એટલે દુકાન બંધ થવાનો સમયનો થઈ ગયો હતો. પછી જૂની પેરોટ આવી ગયા પણ ત્યાં આપણે કંઈ મેળ આવશે નહીં. તો ચાલો અહીંથી પણ આપણે પાછા નીકળી જાય ને વિડીયોમાં તમે જોજો કન્ટિન્યુ. જો અત્યારે આપણે ત્યાંથી નીકળી ગયા છે ને અત્યારે જવાનો પ્લાન છે એક ઘર સામાન જે નાની મોટી બીજી કરિયાણાની વસ્તુ લેવાની છે. તો અત્યારે આપણે જવાનું છે હરેશમાં. અત્યારે ટાવર ચોક પાસે આ રીતનું કંઈક સરસ મજાનું બધી વ્યૂ આવી રહ્યું છે ને ટાવર ચોકમાં તિરંગાનો કલર આમ લાઇટો ફિટ કરી ગઈ છે એટલે સરસ મજાનું લાગી રહ્યું છે. તો ફૂલ બાકી બોલે છે, પબ્લિક છે. તો ચાલો આપણે હરેશમાં પહોંચી ગયા છે ને અહીંથી આપણે લેવાની છે ઘર સામાનની કંઈક નાના મોટી બધી વસ્તુ. તો ચાલો ફટાફટ આપણે ઘર સામાનની બધી વસ્તુ લઈ લઈએ ને પછી જો આપણે અહીંથી ચાલતા અત્યારે નીકળી ગયા છે. આપણે જવાનું છે ભગવતી ગોલા ખાવા માટે. તો ભગવતીમાં જો ગોલા ખાવા માટે પહોંચી ગયા છે અને અત્યારે જો અહીંયા આપણે સરસ મજાના ગોલાનો ઓર્ડર આપી દીધો છે ને ફટાફટ ગોલો આપણો બની જાય એટલે ગોલો ખાઈને હું તમને બતાવું કે તેનો ટેસ્ટ કઈ રીતનો છે, સરસ મજાનો છે કે નથી કે શું છે. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ. ગોલો તો જો આપણો આવી ગયો છે, લાગે તો સરસ મજાનો, ટેસ્ટ કરીને બતાવું કેવો બન્યો છે. તો ચાલો આપણે પહેલાં ટેસ્ટ કરી લઈએ ને ટેસ્ટમાં તો ભાઈ સારો છે, કંઈ ન ઘટે, વાંધો નથી. બહુ આમ ઓલું આમ એવું બધું હતું ને પછી આપણે દાબેલી ખાવા માટે આવી ગયા છે ને પછી અત્યારે જો દાબેલી ખાવાનું મન છે કેમ કે ગોલો ખાધો એટલે મોઢું મીઠું મીઠું થઈ ગયું, એ મોઢાને થોડુંક આપણે તીખાનો સ્વાદ કરાવી દઈએ. તો ચાલો હવે આપણે દાબેલી જો બની ગઈ છે ને હવે હું તમને હમણાં ટેસ્ટ કરીને બતાવું. પહેલાં મારા હાથમાં એક આવી છે ને દાબેલી, તો હું તમને બતાવું જોઈને કેવી લાગી છે, સારી લાગે નથી લાગતી. તો ચાલો હમણાં ફટાફટ દાબેલી બની જાય એટલે તમને હું બતાવી દઉં. પહેલાં તો આપણે દાબેલી આપણા હાથમાં આવી ગઈ છે અને હું તમને જોઈ લો આ રીતની દાબેલી છે. ચાલો ટેસ્ટ કરીને બતાવું કઈ રીતની બની છે ને સોટણી પણ 2-3 જાતની છે. તો ચાલો પહેલાં ટેસ્ટ કરું હું પછી હું તમને કહું. તો મિત્રો દાબેલીનો ટેસ્ટ એક નંબર છે, કાંઈ ન ઘટે ભાઈ. તીખી છે ખરેખર, મને બહુ તીખી લાગી કેમ કે હમણાં ગોળો ખાધો એટલે મીઠું હતું એ બધું તીખું પડે એટલે બહુ તીખી લાગે. પછી ભેળ ખાઈ લીધી ને પછી મારા માટે હું લઈને આવી ગયો છું અત્યારે ચોકોબાર ગુલ્ફી, કેમ કે દાબેલી મને બહુ તીખી લાગી, કંઈ ન ઘટે એવી બહુ વાત પૂછો ને એવી તીખી લાગી, આંખમાં પાણી ચાલે ગયા. તો
પછી આપણે ગુલ્ફી ખાધી. તો ગુલ્ફી ખાવાની તો મજા જ આવી ગઈ, એકદમ ઠંડી ઠંડી હતી, તો ફૂલ મજા આવી ગઈ છે. ને પછી ગુલ્ફી આપણે ધીમે ધીમે આખી ખાવા માંડીએ છીએ, અને ફટાફટ આપણે ગુલ્ફી ખાઈ લઈએ. ને ગુલ્ફી ખાઈને પછી નીકળી ગયા છે ઘરે જવા માટે. ને આ રોડનો ગેટ જો આ રીતનો સરસ મજાનો ત્યાં લાગી રહ્યો છે, ને અહીંયા પાર્કિંગ છે સરસ મજાનું લાગી રહ્યું બધી. ને ચાલો આપણે ફટાફટ ઘરે જવા નીકળી ગયા. ને આ બિલ્ડિંગ એકદમ સરસ મજાની લાગે છે, અને ભવિષ્યમાં જો આપણું ઘર પણ એક આવું સરસ મજાનું બનાવવાનો વિચાર છે. હવે એકદમ ઘર હોય આપણું એટલે કંઈ ન ઘટે. પછી બીજી એક બિલ્ડિંગ આવી ગઈ છે, આ સરસ મજાની છે, આ હોસ્પિટલ છે, બિલ્ડિંગની હોસ્પિટલ છે. ને અહીંયા એક સોલંકી ટાયર્સ આવી ગયા છે. ને પછી આપણે જો વિડીયોમાં કન્ટિન્યુ આગળ વધ્યા છે એટલે ગેટ આવી ગયું છે, આપણે ગેટને આવી ગયા છે બહારની બહાર. ને પછી જો આપણે ધીમે ધીમે ઘરની તરફ નીકળી ગયા. ને પછી શિવ ભગવાન મંદિર આવી ગયું છે. ને આપણે એક સરસ મજાની બિલ્ડિંગ આવી ગઈ છે મોટી બધી. ને જો આ બધી જોતા જોતા આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. ચાલો તો આપણે ઘરે જવા નીકળી ગયા, અને રસ્તામાં ત્રિમંદિર આવી ગયું છે. અહીં સરસ મજાનું એક મંદિર છે, તમે ખાલી જો કેવું સરસ મજાનું લાગે છે. આપણે ખાસ અહીંયા એકવાર આવીને એક સરસ મજાનો વ્લોગ વિડીયો બનાવશું, એ તમને બતાવીશ કે કેવું બધી છે. તો ચાલો તમે આનો જોઈ લો. ને હવે આપણે ફટાફટ આપણે ઘરે પહોંચી જાય, ને ઘરે જઈને બીજી બધી વાતો કરીશું. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. ફાઇનલ મિત્રો આપણે આખા વેરાવળમાં રખડી ધમાલ મસ્તી કરીને અત્યારે પાછા ઘરે આવી ગયા છે, ને ફૂલ મજા આવી ગઈ છે વેરાવળમાં. તો ચાલો હવે આજનો વ્લોગ અહીં આપણે પૂરો કરી દઈએ. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે. ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક શેર કરતા રહેજો. જય માતાજી.